શાળા ઇન્ટર્નશીપ કાર્યક્રમ હવે અહીંયા જે પ્રથમ વર્ષમાં પ્રાથમિક શાળા અવલોકન ધોરણ 1 થી 8 6 દિવસ આ જે લખ્યું છે એની અંદર આપણે અહીંયા ધોરણ 1 થી 5માં જ અત્યારે જવાનું રહેશે. આગળ જણાવ્યા પ્રમાણે આ બધી ડિટેલ્સ જે તમને આગળ કીધી છે એ પ્રમાણે તમારે બધી ડિટેલ્સ આની અંદર ભરવાની છે. એના પછી પ્રાર્થના કાર્યક્રમ જે અગાઉ સમજાવ્યું એ જ પ્રમાણે અહીંયા પ્રાર્થના કાર્યક્રમ, એ જ પ્રમાણે અવલોકન પત્રક. આની અંદર એક એવું આવશે, પહેલા દિવસમાં જશો પૂર્વ તૈયારી અને આયોજન. તમે જ્યારે ફર્સ્ટ ડે ત્યાં જઈ રહ્યા છો પ્રાઇમરી સ્કૂલની અંદર ધોરણ 1 થી 5ની અંદર, ત્યારે તમારે જોવાનું છે કે તમે પૂર્વ તૈયારી શું કરો છો. ત્યાં તમે જશો એટલે તમને ત્યાંના જે કોઈ પણ કોઓર્ડિનેટર હશે એ તમને મળશે. એ દિવસ દરમિયાન તમે આગળના દિવસનું પ્લાનિંગ કરશો. તમને ત્યાંથી કહેવામાં આવશે કે ભાઈ આવતીકાલે તમારે આ 3 લેક્ચરમાં બેસવાનું છે અથવા તો આ ટીચરને મળવાનું છે. એ જે પણ છે એ તમે કરેલી પૂર્વ તૈયારી અને આયોજન જે છે એ તમારે અહીંયા લખવાનું રહેશે. શૈક્ષણિક કાર્ય અવલોકન પત્રક અગેન અહીંયા પણ એ જ રહેશે. અવલોકન નંબર 1, અવલોકન નંબર 2, તમે જે પણ અવલોકન કરી રહ્યા છો એ અવલોકન નંબર 3 આ બીજા દિવસ એટલે કે મંગળવારે તમે ત્યાં જશો ને ત્યાં બીજા દિવસનું. એના પછી આ ત્રીજો દિવસ બુધવાર, ત્યારે તમે જે લેક્ચરમાં બેઠા હશો એનું આ અવલોકન પત્રક છે. તમે એની અંદર કરેલું અવલોકન, લેક્ચર દરમિયાન કરેલું અવલોકન તમે અહીંયા નોંધ કરશો. પછી 5, 6 એટલે એક દિવસમાં તમારે 3 લેક્ચર મિનિમમ અટેન્ડ કરવાના છે અને એની જે પણ કોઈ વિગત છે એ અહીંયા તમારે નોંધ કરવાની છે. આ રીતે દિવસ 4, દિવસ 5 અને 6 એ બધું પૂરું થઈ જશે. એના પછી તમે જે પ્રવૃત્તિ, તમે કોઈ સ્કૂલની અંદર જઈ રહ્યા છો, સ્કૂલની અંદર સ્કૂલવાળા પણ અમુક અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવતા હશે. માની લો કે ઘણી બધી સ્કૂલોની અંદર શુક્રવાર હોય ને ત્યારે પીટીનો પીરિયડ હોય, તો એ પીટીના પીરિયડની અંદર એ લોકો કઈ રીતે શું કરાવે છે એ પ્રવૃત્તિ તમે અહીંયા લખી શકશો. અત્યારે તહેવારોની સિઝન અને એની અંદર જો તમે ગયા હશો તો કોઈક જગ્યાએ સ્પોર્ટ્સ ડે હોઈ શકે છે, કોઈક જગ્યાએ ક્રિસમસ સેલિબ્રેશન હોઈ શકે છે. આવી કોઈ પણ વસ્તુઓ જે છે, ન્યૂ યર સેલિબ્રેશન હોઈ શકે છે. તો એ જે પણ કોઈ પ્રવૃત્તિઓ હશે, કોઈ જગ્યાએ પતંગ સ્પર્ધા હોઈ શકે છે, તો એ બધી વસ્તુઓ, એ પ્રવૃત્તિઓ ત્યાં લખવાની છે. અને સહચિંતન, આ બધું જોયા પછી તમારા વિચારો કે સાથે મળીને કેવી રીતે કાર્ય કરી શકાય એ બધી વસ્તુઓ તમે અહીંયા સહચિંતનની અંદર તમારો જે અનુભવ છે એ તમે લખી શકશો. ઇન્ટર્નશીપનો તમારો પોતાનો અનુભવ, ઇન્ટર્નશીપ દરમિયાન તમને કેવું રહ્યું, શું છે એ બધી ડિટેલ્સ અહીંયા, અને અધ્યાપકશ્રીનો અભિપ્રાય એ તમારે અહીંયા લખવાનું રહેશે. આ સાથે મુખ્ય એક વસ્તુ ધ્યાનમાં રાખજો, તમે અત્યારે પહેલાં 6 દિવસ એ તમારે પ્રી પ્રાઇમરીમાં જવાનું છે, નર્સરી, સિનિયર કેજી, જુનિયર કેજી, પ્લે ગ્રુપ એ બધામાં. અને બાકીના જે 6 દિવસ છે એટલે કે બીજું અઠવાડિયું છે સોમવારથી શનિવાર, એ તમારે પ્રાઇમરી શાળામાં 1 થી 5 ધોરણની અંદર તમારે જવાનું છે. એટલે આ કોઈને ભૂલ ન પડે એનું ધ્યાન રાખજો. આ સિવાય કોઈ પણ ડિટેલમાં ક્યાંય પણ ન સમજાય તો પર્સનલમાં મને એક મેસેજ કરી અને તમે પૂછી શકો છો. કોઈને કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ ડાઉટ પડે તો એ કોલેજના સમય દરમિયાન એટલે કે 1 થી 3ની અંદર તમે મને વોટ્સએપ દ્વારા અથવા કોલ દ્વારા પૂછી શકો છો.